हेलो गाइस, आप સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે જો અમે છે ને 12 દિવસ થયા અમે અમદાવાદ ગયા હતા। મારા પહેલાં મોટા બેન ઓફ થઈ ગયા હતા, પછી આ દિવાળી પછી તરત મારા બીજા બેન ઓફ થઈ ગયા, એટલા માટે અમારા દેશમાં જવું પડ્યું। દેશમાં નહીં, અમદાવાદ જવું પડ્યું। પછી અમે એનું બધું કાર્ય પતાવીને ઘરે આવ્યા। પછી મારી બેનને અમને લાણામાં જો આવા ડોલચા આપ્યા, અને પછી આવા ડબ્બા આપ્યા। જો છે ને નાનો ડબ્બો, મારી બેન બિચારીને કાંઈ નહોતું, 2 દિવસ તાવ આવ્યો, મારી બેન ઓફ થઈ ગઈ બિચારી। અમે અમદાવાદ ગયા હતા, અમે 6 બહેનો સહી, એમાં 2 બેન જતા રહ્યા, હવે 4 બેન રહ્યા। પછી જો અમે ઘરે આવ્યા, પછી આ બધું શાક પાંદડું લાવ્યા હતા ગામડેથી, એ પછી જો શાક પાંદડું બધું સુધારીએ છીએ। મૂળા છે, કાકડી છે, મેથી છે, લીલું લસણ છે। પછી આજે બધું છે ને કપડાની દણ કાઢીએ છીએ, ઘર સાફ કર્યું, પછી આ બધું સોફા ને બોફા બધું સાફ કર્યું, એવું બધું કરીએ છીએ। ઘેરે આજે આવ્યા એટલે સફાઈ કામ ચાલુ છે। શું કરવું તો પડે છે, ઘેરે આવ્યા પછી એ તે આટલા દિવસથી અમે બહાર હતા, ઘરે આવ્યા અને અત્યારે જો કામકાજ ચાલુ છે, નાવા ધોવાનું ચાલુ છે, કપડાં બધા લઈ ગયા હોય બધા ધોયા, એવું બધું। મારે સાદું મશીન છે હો, મારે VIP મશીન નથી, જો સાદું મશીન છે મારે, અમારે ચાલ્યા કરે છે એટલે વાંધો નથી આવતો, એટલા માટે અમે કંઈ લેતા નહીં, થોડું ઘણું ચાલ્યા કરે। હજી જો રસોડામાં હજી વાસણ પડ્યા છે, આજે ફિલ્ટર બગડી ગયું છે તો પાણી લાવ્યા હતા, અને થોડું ઘી ગરમ કર્યું, જો થોડું ઘી ગરમ કર્યું, અને થોડીક આ બોટલો લાવ્યા હતા, દહીં મેળવ્યું હતું તો દહીં પર છાશ કરી, એવું બધું કામકાજ ચાલુ છે। અમને તો છે ને ઘરની જ છાશ ભાવે। હજી આ વાસણ બધા ઉટકવા બાકી છે, બરાબર। ઘરની સફાઈ ધીમે ધીમે કરીએ છીએ, થાકી ગયા અમે 12 દિવસ। અમારા ઠાકોરજી બિચારા એકલા હતા 12 દિવસ થા, એને હમણાં અડાઈ એમ નથી। હું નાહી ધોઈને પછી મંદિર સાફ કરીશ, પછી મારા ઠાકોરજીને અડવાનું છે, ત્યાં સુધી નથી અડવાનું। બધું એની ગાદી તકિયા બધું બદલવાનું છે, એવું બધું કામકાજ હાલે છે અત્યારે। અને તુરિયાનું શાક બનાવ્યું છે, જો મારું તુરિયાનું શાક કેવું મસ્ત બન્યું, ગામડેથી તુરિયાને હું લાવી હતી ને એટલે પછી તુરિયાનું શાક બનાવ્યું। હવે રોટી બનાવશું, એવું બધું છે, ચાલ્યા કરે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક આપો ને શેર કરો, તમારી બેનને થોડીક આગળ વધારો, તો જેથી કરીને મારા વિડીયો આગળ જાય। મારી એટલી વિનંતી તમે સુનો, બરાબર। તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તમારું આવેલું નવું વરસ અને આવશે એ વરસ તમારા સૌને માટે બધાને સારું રહે, ભગવાન સૌને બધાને સુખી રાખે, ધંધા પાણી આપે, સુખ શાંતિ આપે, બસ એટલી પ્રાર્થના કરીએ। તમને મારા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે મારે ઘેરે આવ્યા પછી મેં બ્લોગ બનાવ્યો છે, બરાબર। અત્યારમાં ટાઈમ હતો નહીં, પણ આ તો થોડું ઘણું થઈ ગયું એટલે પછી મેં કીધું લાવીને જરીક ફોન જોઈ લઉં, એટલે ફોન જોયો, એમાં મારા 2 બેનના મિસ કોલ આવી ગયા હતા કે બેન તું પોગી કે નહીં, એટલે પછી મેં કીધું હા હું પોગી ગઈ। પછી એને ફોન મૂક્યો, પછી મેં વિડીયો ચાલુ કર્યો। હવે હું વિડીયો મારો અપલોડ કરું છું, તમે મારા વિડીયોને લાઈક આપો, શેર આપો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર। તો જેથી કરીને મારું થોડુંક આગળ હાલે, અને મેં હજી નવી ચેનલ ચાલુ કરી છે, અને મારી ચેનલને થોડોક સહકાર આપજો, બરાબર। જેથી કરીને મારાથી થાય એવા વિડીયા બનાવીશ, કોઈ એરા વિડીયા નહીં બનાવતી હું, ઘરના કે ખેતરના હોય કે બેનના ઘેર ગયા હોય એ રીતના વિડીયા બનાવું છું, બરાબર। મને આવડતું નથી, મારી મેળે વિડીયા કરું છું, બનાવું છું અને હું અપલોડ કરું છું, બરાબર। થાય એટલું કરું છું। તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।